તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગરોને ઓછું વેતન આપી વધુ કામ કરાવતા હોવાના આક્ષેપ સાથે કાર્યકરો અને તેડાગર દ્વારા ધરણા યોજી વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં મોબાઈલ નેટવર્કની સમસ્યાઓ રહેતી હોય છે। તેમાં પણ સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વગર ખુદના મોબાઈલમાં જ એપ પર કામ કરવાનું ભારણ, તે ઉપરાંત કામ સમયસર ન થતાં છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી તેડાગર તેમજ આંગણવાડી કાર્યકરો અમીરગઢ મામલતદાર કચેરીએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદારને સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું। સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે જે અમને હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે એ પ્રમાણે અમારો વધારો કરે। અમને પર્સનલ મોબાઈલ, અમારા મોબાઈલની અંદર એટલી બધી એપો આવે છે કે અમારે પર્સનલ મોબાઈલમાં અમારું પોતાનું આખો મોબાઈલ હેંગ થઈ જાય છે। અમે ઓનલાઈન આખો દિવસ ઓનલાઈનની કામગીરીમાં જ થઈએ છીએ। પ્લસ બાળકો જે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ ખરેખર અમે બાળકોને નથી આપી શકતા। ફેસ કેપ્ચર કરીને જે લાભાર્થીઓને અમારા ઘરે ઘરે પેકેટ વિતરણ કરવાના છે એ ખરેખર થતા જ નથી। લાભાર્થીઓને ઓટીપી પણ આપતા નથી આવડતું ને જ્યાં ટ્રાઇબલ એરિયા છે, જ્યાં નેટવર્ક જ નથી આવતું, ત્યાં અમે કઈ રીતનું ઓનલાઈન કામગીરી કરીએ છીએ। એ લોકોને વાલીઓને જોડે પણ મોબાઈલ નથી હોતા, નથી તેમને ઓટીપી પણ આપી શકતા। આવી બધી ઘણી બધી ઓનલાઈન કામગીરી, કાં તો રજીસ્ટર રાખો કાં તો ઓનલાઈન કામગીરી। અમારે ઓનલાઈન બી કામગીરી એટલી ને એટલી કરવાની હોય છે, પ્લસ રજીસ્ટરો પણ બહુ નિભાવવાના હોય છે। તો આ માટે અમારા રજીસ્ટરો પણ કાયદેસર અમને નથી મળતા અને એટલું બધું કામનું પ્રેશર હોય છે કે ખરેખર અમને નોટિસો અને છૂટા કરવાની બહુ ધમકી આપતા હોય છે। અમને નોટિસો પણ આપવામાં આવે છે। તો સરકારશ્રીને અમે કામ કરવા તૈયાર છે, પણ આ થતું નથી તો અમે કઈ રીતે કામ કરીએ। અને હમણાં ઓછા વેતનમાં અમને એટલી બધી હેરાનગતિ હોય છે કે જે અમને માનસિક રીતે અમે બહુ જ પ્રેશર અમને આપવામાં આવે છે, જેથી અમારો જે હાઈકોર્ટનો ચુકાદો છે એ પ્રમાણે અમારે પગાર આપે, પ્લસ અમને નવો મોબાઈલ આપે, એટલી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમે હેલ્પરો, કાર્યકરો અમારા ઉપર જે દબાણ નાખે છે કે તમે બાળકોને બોલાવો, તમે રસોઈ બનાવો, અમે બાળકો પણ બોલાવી નથી શકતા અને અમારે રસોઈનું પણ એક બાજુ ધ્યાન આપવું પડે છે। જ્યાં સુધી કાર્યકર હાજર ના હોય ત્યાં સુધી અમે બાળકો સાચવીએ કે રસોઈ બનાવીએ કે પછી અમારે પોષણ સુધારનું સાચવવાનું, બધી બાજુ અમારે બહુ તકલીફ હોય છે। એટલે સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારો પગાર જે હાઈકોર્ટે ચુકાદો કર્યો એ અમને